બચાओ, काना हमने बचाओ। ત્યારે લાલાએ યાદી આપી કે કોઈ ગભરાતા નહીં, ગોવર્ધનનાથજી મને યાદી આપેલી છે કે તમે મારી પૂજા કરશો એટલે ખૂબ વર્ષા વરસશે, ત્યારે તમે બધા મારા શરણમાં આવી જાજો। ભગવાને પોતાનો જમણો હાથ હતો એ ધીમે 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 જ્યાં ગોવર્ધનનાથજીની તળેટીમાં પધરાવ્યો, ધીમે ધીમે ગોવર્ધનનાથજી ઊભા થવા લાગ્યા। ભગવાને હાથમાં ગોવર્ધનનાથજીને ધારણ કર્યા। બધા ગોવાળોને યાદી આપી કે તમે આવો, આની નીચે ઉભા રહી જાઓ, ગોવર્ધનનાથજી આપણી રક્ષા કરશે। બધા ગોવાળો ગોપીઓ ગાય માતા બધા ગોવર્ધનનાથજીના શરણમાં આવી ગયા। તારે મેઘ ખાંગા થયા। બધા ગોવાળો પોતાની લાકડી જે હતી એનો ટેકો લગાવવા લાગ્યા। મારે મેઘ ખાંગા છે, વર્ષા રાની વર્ષા ઋતુ વરસે છે। ગોવાળીઓ પોતાના લાકડીના ટેકા રાખે છે। ઘણો સમય વ્યતીત થઈ ગયો। ગોવાળીઓને થયું કે કાનુડા તારી ઉંમર બહુ નાની છે, લાકડીના ટેકાથી અમે ગોવર્ધનનાથજીને પકડી રાખીએ છીએ, તું થાકી ગયો હોય તો થોડી વાર આરામ કરી લે। આ પ્રમાણે ભગવાન મંદ હાસ્ય કરે છે। ગોવાળોને યાદી આપે ખરેખર તમે ઝીલી લેશો ને તો હું મારો હાથ લઈ લઉં। ગોવાળો કે ના ચિંતા ન કર કાનુડા, અમે બધા તારાથી મોટા છીએ। જ્યાં ભગવાન જરાક હાથ લે છે ત્યાં તડ કરતા બધી લાકડીઓ હે કાના અમને બચાવો, હે કાના અમને બચાવો। અને પછી ભગવાન હાથમાંથી ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરે છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય।